મિત્રો આપ જોઈ રહ્યા છો ગુજરાત રિયલ 24x7 ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું તમારી સાથે ગૌરવ કે સુંધાની। આજે આપણે વાત કરીએ વિકાસ ને વિકાસ। ફક્ત વિકાસની વાતો થાય છે, પરંતુ આ દ્રશ્યો તમને જે બતાવું છું, આ દ્રશ્યો જોઈ તમે એમ વિચારશો કે આ વિકાસ છે કે શું। આખરે અહીંયા તે મચ્છરને તેને લઈને પાવડરને તેવું છાંટી દેવામાં આવ્યું છે, પરંતુ વિકાસ થયો છે ખરી કે ફક્ત ને ફક્ત ખાલી વાતો કરવામાં જ આવે છે? તો આપણે આજે લોકસભાની ટીમ પહોંચી હતી, પરંતુ આજે જોઈ રહ્યા છો દ્રશ્યો, આ દ્રશ્યોમાં તમામ લોકોને શેરી ગલ્લાઓ તથા આજે એવું પણ જાણવા મળ્યું છે કે લોકો ભાજપના કે કોઈ સત્તાના પક્ષથી કોઈ દબાવ આવેલો હોય, જેના કારણે લોકો અમારી પાસે પ્રશ્નો લઈને તો આવે છે, પરંતુ તે મીડિયા સમક્ષ રજૂઆત કરવા નથી આવતા। તેનું કારણ છે એવું કીધેલું છે કે અમને જો અમે બોલશું તો અમારું દુકાન અથવા લારી લઈ લેવામાં આવશે। પણ હવે આપણે સીધી વાત કરીએ છીએ અહીંના સ્થાનિક લોકો સાથે પણ વાતચીત કરી અને અહીંના લોક દરબાર કમિટીના જે રાખવામાં આવી હતી તેની સાથે વાત કરીએ છીએ। તે લોકોએ શું શું પ્રશ્નો જોયા અને શું નિકાલ કઈ રીતે કરવો તેને લઈને વાત કરીએ। આજે ખાસ કરીને ભાઈ અમારા સામાજિક આગેવાન સિંધી સમાજના એવા હર્ષભાઈ ગોકલાણી, રાષ્ટ્રીય સિંધી સમાજની જેમને નવી જવાબદારી મળી છે એવા મહેશભાઈ અડવાણી, પૂર્વ નગરસેવક છે, શહેર કોંગ્રેસના પ્રમુખ તરીકે હું, અમે અહીંયા જે બિન રાજકીય એક કાર્યક્રમ લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યાં હાજર રહી અને જોયું તો અમુક જે મીડિયમ વર્ગના સામાન્ય લોકો છે, જે લારીવાળા છે, જે નાની નાની દુકાનોવાળા છે, એમને એક ડરનો માહોલ જોયો કે અમારી લારી પકડી ગયા છે, છોડતા નથી। આવા અનેક પ્રશ્નો છે। ખાસ કરીને અમુક ગલીઓમાં અમે પોતે જાતે જઈ અને રાઉન્ડ લગાવ્યા તો ત્યાં સમયસર સફાઈ નથી થતી। તમે જુઓ ગંદકીવાળો એમનામ છે અને વરસાદના પાણી એટલા ભરાઈ જાય છે કે અહીંથી દીકરીઓને અને મહિલાઓને ચાલવામાં પણ પ્રોબ્લેમ પડે છે। ખાસ કરીને જુઓ તો ગટર ઉભરાઈ જાય છે, તો એનો પણ કોઈ વ્યવસ્થા થઈ શકી નથી। ખાસ કરીને વાત કરીએ તો અહીંના જે ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર છે એ માત્ર મત લેવા હોય ત્યારે જ અહીં હાજરી આપે છે, બાકી અહીંના જ સ્થાનિક લોકોનું કેવું છે કે અમારા કોર્પોરેટર એક કાને સાંભળે છે ને એક કાને બહાર કાઢી નાખે છે વાત। તો હું ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીના શાસકોને પણ કહેવા માગું છું કે તમને લોકોએ મત આપ્યા છે, તમને અહીંયા ચૂંટાવ્યા છે, તો તમારી ફરજ છે અહીંયા લોક પ્રશ્નો સાંભળવાની। આ હર્ષભાઈ જેવા અને મહેશભાઈ જેવા બિન રાજકીય રીતે જો અહીંયા લોક દરબારનું આયોજન કરીને લોકોના પ્રશ્નો સાંભળતા હોય તો તમને તો ચૂંટાવેલા છે, તો તમારી આ પહેલી ફરજ છે અહીંના લોકોના કામ કરવા। અમે સાથે રહી અને જે પણ એમના પ્રશ્ન છે એમના માટે જે આંદોલન કરવું પડે અમે અમારી તૈયારી છે અને અમે બધા સાથે મળી અને અહીંયા લોક પ્રશ્નો હલ થાય એવા પ્રયત્ન કરશું। પણ આપણે એવું પણ સાંભળ્યું છે કે સત્તાધીશ દ્વારા એમ પણ કહેવામાં આવે છે કે વિકાસ થયો છે, તો વિકાસને લઈને શું કહેશો તમે? વિકાસ તો ગાંડો જ થયો છે ને, બધી જગ્યાએ આપ જાણીએ જ છીએ। વિકાસની માત્ર વાતું છે, તો જો વિકાસ થયો હોય તો આવા સામાન્ય પ્રશ્નો હોય ને એ પણ સોલ્વ થતા હોય। અત્યારે સમગ્ર ભાવનગરની વાત કરીએ તો આપણું આ ભાવનગર છે ને મહારાજા કૃષ્ણકુમારસિંહજીનું ભાવેણા કહેવાય। આ ભાવેણાની અત્યારે કેટલી દયનીય પરિસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીના શાસકોએ લાવી મૂક્યું છે એ તમે અત્યારે ઠેર ઠેર જોઈ શકો છો। આખરે આ લોકો એમ કહે છે વિકાસ થયો છે, પણ શેનો વિકાસ થયો છે? માત્ર તમે જુઓ કોઈ પણ એવું ક્ષેત્ર નથી જ્યાં ભ્રષ્ટાચાર ન થયો હોય, જ્યાં ટકાવારી ન ચાલતી હોય। કયું કોર્પોરેશનમાં કામ છે વગર ટકાવારી થાય છે? શેનો વિકાસ? ભારતીય જનતા પાર્ટીના નેતાઓનો જ વિકાસ થયો છે। જોયો તમે જે દ્રશ્યો સાંભળ્યા, ખરેખર હવે હર્ષભાઈ સાથે વાત કરીએ છીએ। હર્ષભાઈનું શું કહેવું છે? હર્ષભાઈ, વિકાસની વાતો થઈ છે તેને લઈને શું કહેશો? આજે અમારો આ બીજો કાર્યક્રમ હતો પીરછેલા વોર્ડના રસાલા કેમ્પ ખાતે અમે જે લોક દરબારનું આયોજન કરવામાં આવેલ હતું એમાં અસંખ્ય ફરિયાદો છે, પણ જે લોકો છે ખુલીને બોલવા નથી માંગતા, કેમ કે એ લોકોને ક્યાંક ને ક્યાંક ડર છે। ભાજપના નેતાઓ ગુંડાગીરી કરે છે, એ લોકોને દબાવે છે, કોઈ અમારી પાસે ફરિયાદ લઈને આવે તો પણ એ લોકોને દબાવે છે। જે અમારી ટીમના સ્વયંસેવકો છે એ બધાને ફોન કરીને કહેવામાં આવ્યું છે કે તમે આ કાર્યક્રમમાં ન જતા નહીં તો તમને તકલીફ પડશે, તમારા બીજા ત્રીજા ધંધા જે દુકાન હોય, લારી હોય તો એ બધું તમારું બંધ થઈ જશે। એવી રીતના ભાજપના નેતાઓ જે છે એ ગુંડાગીરી કરે છે। આવી રીતના ભાજપના નેતાઓ લોકોને ત્રાસ આપે છે, પોતે એ લોકો કામ કરતા નથી ને જે લોકો કામ કરવા બેસે છે એ લોકોને જ કામ નથી કરવા દેતા, જાણે એ લોકોએ પોતે કામ કરવાનો કોન્ટ્રાક્ટ લીધો એવી રીતના સ્પષ્ટ થાય છે, કેમ કે એ લોકો બીજા કોઈને પણ કામ નથી કરવા દેતા। હવે આપણે નગરસેવક સાથે વાત કરીએ જે અગાઉ રહી ચૂકેલા છે, તેમનું શું કહેવું છે? નમસ્કાર, હું મહેશ અડવાણી, ભારતીય જનતા પાર્ટીનો પૂર્વ નગરસેવક, આ જ વિસ્તારનો। લોકોના પ્રશ્નો માટે એક જાગૃત નાગરિક તરીકે અમે અહીં આવ્યા છીએ। કોઈ રાજકીય એજન્ડા નથી, સામાન્યમાં સામાન્ય માણસોની સાથે અડધી રાત્રે પણ ઊભા રહે એક જાગૃત નાગરિક તરીકે, એના માટે અમે આવ્યા છીએ। જે પ્રશ્નો છે સફાઈના,
પાણીના, ગટરના, એના માટે થઈને અમે અમારા પ્રયત્નો કરી અને યોગ્ય જગ્યાએ અમે રજૂઆત કરશું. જ્યાં બી હશે કમિશનર સાહેબને, કલેક્ટર સાહેબને, કાયદો વ્યવસ્થાની સાથે સાથે સફાઈ, પાણી એ પણ એક ખૂબ જરૂરી છે. એ જાગૃતિ માટે એક નગરસેવક પૂર્વ હોવાને નાતે અને રાષ્ટ્રીય સિંધી સમાજ છીએ, આ એક મારા પ્રયત્ન કરે છે. જ્યારે બી જેને કોઈ બી જરૂર લાગે તો મારી, હર્ષભાઈની અથવા તો બીજા કોઈ પણને જાણ કરે અને અમે એના તમામ પ્રયત્નો કરશું. આપણે એવું પણ સાંભળ્યું છે કે નગરસેવક જે હાલના કાન કેમ પકડવા ને કેમ આની પાસે કામ કરવા? અમારી જો મીટિંગમાં છે ને હર પ્રસ્તાવ સત્સંગ બધું અમે કરાવીએ પણ આ રીતે નથી કરાવી શકતા. બહુ સાચી વાત. અમે વિચાર છે મહિલાઓનો હર મહિને કરાવીએ. અમારા બધા ગુરુદ્વારાના છે, હર મહિને અમારાને ભવિષ્ય છે, બધી શેરીઓ અમારી છે, પણ અમે આ હિસાબે આ પાણીને હિસાબે ના, પણ તમને બેન અભિનંદન, તમે આવી રીતે જ બોલજો. તમે મહિલાઓ આપણા દેશની શક્તિ છે, તો તમે આ બોલ્યા ને તો જ આ લોકો કામ કરશે, તો જ એને ખબર પડશે કે બીજી વાર મત લેવા અહીંયા ન અવાય. કામ કરવું હોય તો મત લેવા આવજો, બાકી મત લેવા નહીં આવે. તકલીફ નહીં પડે, એ જવાબદારી અમારે. બરાબર. ના કોઈ મંદિર છે મોટો, અહીંયા 3 દિવસ થાય છે. તમે જોઈ લો, ફોટો પાડી લ્યો, અંદર મંદિર છે. હા, વાસણની સેવા અહીંયા થાય છે. મંદિરનો જે પ્રસંગ હોય ને સેવા અહીંયા. અમારે શહેરીનો પ્રસંગ હોય ને સેવા અહીંયા. આ પાણીના હિસાબે પાણી ભરાઈને મચરા થાય ને એવો એક વિડીયો મને નાખજો. ભાઈ પાસે નંબર તો છે મારો. નગરસેવકને અને પાણીનો બધો પ્રશ્ન છે, બધું સમજી ગયું. અને એક ગલીમાં અને અત્યાર લગી થયું જ નથી એમ કે છે હિરેનભાઈ. હર્ષભાઈ, એક- અત્યાર લગી કેટલી ફરિયાદો કરી, કામ થતું નથી પાછું. રાખો. આ તમ તાર ખાલી સમાચાર પહોંચશે. આંદોલન કરશું, લડાઈ કરશું તમારા માટે, અને જે કરવું પડે એમ તમારા માટે કરશું. પેલા પાછળનું કરશો ને તો જ બીજું કામ થાય. અમે કઈ શાકભાજી વાળા ભાઈ, ઈ પણ પોતે એવો છે તો શું કામે સફાઈ કરવા દે અમને? ઈ પોતે ભાઈ દેવો છે તો અમે ક્યાંથી સફાઈ આગળ કરીએ? પેલા પાછળ સફાઈ થાય તો શેરી સાફ. કોર્પોરેટરને કામ ખેંચો. બરાબર છે, કોર્પોરેટરને મત લેવા આવવું છે, જલ્દી ખકડાવી હા. કામ નથી કરવા. નાના મોટા આવે બસ હાલો 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 અંગૂઠો રાખો. ભાઈ અમારી સુવિધા બતાવી છે. અમે સત્સંગ નથી કરાવી શકતા. શા માટે? શા માટે?